મારે જવાનું હતું વિહત માતાના મંદિરે. હેલો મિત્રો, કેમ છો? જય દ્વારકાધીશ. તો આજે હું ફોટા પાડવા માટે સ્પેશિયલી હું મારા માટે તૈયાર થઈ છું. તો આ બ્લોગ બધા જ માટે છે, તમે જોતા જજો. કેમ કે આ બ્લોગમાં મસ્ત કોમેડી સાથે મારા ફેમિલીની મજા પણ છે, તમે જોતા જ જાજો. અહીંયા પકોડાનું બેઝ ને બધું તૈયાર જ છે. અહીંયા મમ્મી શું કરે છે? પૂરી તળાવશો ને મારી? હા સોરી તળા ભૂલથી બોલાઈ ગયું છે. પણ અહીંયા મમ્મી છે ને પૂરી બનાવવાની તૈયારી કરે છે અને અહીંયા છે ને તેલ મૂકેલું છે પકોડા તળવા હાટું. અને હવે જોઈએ આપણે ભાઈ શું કરે છે. ઓહો મહારાજા, કહા કે મહારાજા હો? यहाँ महाराजा फोन देख रहे हैं. क्या देख रहे हो? बताओ, क्या खटर पटर देख रहे हो? ये भैया नींद में है क्या? પકોડા બની ગયા છે એના સાથે સાથે અમે તારક મહેતા જોઈ છીએ ભૂત એપિસોડ. અને અહીંયા મારા મમ્મી મસ્તીની પૂરી તળે છે. મમ્મી પૂરી તળાઈ ગઈ કે અડધી છે? પોપટલાલ રોય ગયો. અને અહીંયા પોપટલાલ રોય છે એવું સીન બતાવે છે. જો અમે જોઈ છીએ ભૂતિયા એપિસોડ છે. પકોડા બની ગયા છે. મમ્મી અહીંયા છે ને પૂરી અડધી તળાઈ ગઈ છે, એ તળાઈ છે ને પકોડા બધા બની ગયા છે. મમ્મી છે ને પૂરી તળે છે ને અડધી હવે બાકી છે. અને પછી તો જો આ તારક મહેતા હારે જોવું પડે ને ખાતા ટાણે. જો આ મસ્તીના પોપટલાલ જોઈ છે ભૂતિયા એપિસોડ છે જે તારક મહેતામાં ભૂત આવ્યું છે એટલે. અને આ બધા જો ભાગે છે. અમે છે ને તારક મહેતા જોઈ છે એમાં છે ને ભૂતિયા એપિસોડ છે જેમાં બધા ભાગવાનું બાનું ગોતે છે. ઠાકર બાપાને જમાડવાની વારી આવી ગઈ છે ને આપણે હવે ફટાફટ જમાડી લઈ દ્વારકાધીશને. પછી આપણે થોડુંક મસ્તીનું જમી લઈ. ફાઇનલી આપણે તૈયાર થઈને કંઈક આવા લાગતા હતા. અને મસ્ત બ્રેસલેટ પણ વધારે ગમ્યું છે કેમ કે આ મારી બેસ્ટ ફ્રેન્ડે મને ગિફ્ટમાં બધું આપ્યું. તો આ લિપસ્ટિકે, પછી આ એરિંગ્સ, પછી આ બ્રેસલેટ બહુ મસ્ત લાગ્યું છે. અને આજનો લુક કંઈક મસ્તીનો કંઈક આવો છે. જો ઉભા રહું બતાવું. જો કંઈક મસ્ત આવો લાગે છે અને મને બહુ જ ગમ્યો છે. અને આ મને એવું લાગે મારી નજર મને જ લાગી જાય કેમ કે એટલો મસ્ત લુક આવ્યો છે. મારે જેવો જોતો થયો પરફેક્ટ આવ્યો છે. કેવી લાગુ કેવી ની કોમેન્ટમાં કહેતા જાજો. હારે હારે ઓલું નજરવાળું તીખું કરતા જાજો કેમ કે નજર લાગી ન જાય છે ને. આનું કેવી લાગુ ને કેવી ની કોમેન્ટ પાછા કરતા જાજો ભૂલા વગર ના હો. રમવાનું ચાલુ કરી દીધું છે અને મારો ભાઈ રાયડું નાખે છે એલા મને રમાડો એમ. અને અહીંયા જો આ બધા પૂરેપૂરી તૈયારીમાં છે. જો કે આ જુગાર નથી રમતા એમ. બધા વિહત માતાના મંદિરે ચાલો. हेलो हेलो चलो જય રામ ને ઠોકી દે કે નો ઠોકી દે રામ ભરોસે ચાર જાય છે અમારી ગાડી. કા જા ઠોકી દે તો હવે આપણે બીજા દિવસે નહીં મળી. આ છે અમારા હેવી ડ્રાઈવર. જે हाय कर दे હાય કરજો. हाय कर जान देવું પડે હાય ન હા નકર અમારે જીવન ભગવાન હાય પછી ભગવાન અમને હાય કરે હાય ભાઈ છોકરા. માતાના મંદિરે પહોંચી ગયા છે અને આયા છે ને આ માણસ છે ને ફૂલ ગાડી ભગાડીને આવ્યા છે. અમે થાકી ગયા છે. આ મારા મમ્મી તો હાર્યા છે બાકી થાકી જવા મળે. આ બહુ હેવી ડ્રાઈવર છે. અમને થાક ન લાગે. આ બહુ હેવી ડ્રાઈવર છે. અમે ટુ વ્હીલ લઈને આવ્યા એટલે થાક ન લાગ્યો. ફોર વ્હીલ થાક લાગે. હેવી ડ્રાઈવર હો બાકી છે ને. આરતી હાલે છે હજી અમે આવ્યા છે ને ત્યાં આરતી ચાલુ થઈ ગઈ છે. અમે મોઢા પોઈગા છે. પાડવાની કોશિશ કરે છે પણ ફોટા નથી પડતા. આરતી ચાલુ સાઈડ તમે છે ને મસ્તીના ફોટા પાડી શકો છો અને એવી મસ્તીની જગ્યા છે કે તમે દિવસે આવો તો મસ્તીનો નજારો આવે. બોલતો હાલો ગાઈસ, અહીં માતાજીના મંદિરે ચા પીવાની હોય તો આવી જાઓ તમે. અહીંયા અમારા વાળ વિખાઈ ગયા છે એનું શું કરું? હા ફોટા પાડી હા બહુ પાછા વાળ ખુલ્લા ન રખાય. નજર લાગી જાય પછી કાળા થઈ જાવ પાછા ઓડિયન્સ એમ કે તમે રિયલમાં કાળા છો પછી અમારું નામ દે. મસ્તીના કૃષ્ણ ભગવાન છે. હવે જઈએ આપણે અંદર. તમે પણ દર્શન કરી લેજો. ગોગા મહારાજ, પછી આગળ છે આ કયા માતાજી છે? આ વિહત માતા છે. પછી છે મેલડીમાં ઇઝ ઓલવેઝ માય લવ. આ છે ચામુંડમાં જે મારા કુલદેવી છે. અને અહીંયા કયા માતાજી બેઠા નથી ખબર પણ આપણે હા વિહત માતાજી બેઠા છે. છે ને વિહત માતાજી બેઠા છે. આ છે ભૈરવ મહારાજજી. પછી આમે છે સિકોતરમાં, પછી જોગણીમાં. અને આ જો હવે બહાર નીકળી જાય. દર્શન બધાના કરી લીધા છે. ફાઇનલી અમે દર્શન કરીને આવી ગયા છીએ. હવે જ્યાં નીચેથી કંઈક આવું દેખાય છે. જો કેટલું મસ્ત છે. મને તો એમ થાય કે હું જોયા કરું
તો હવે દર્શન કરીને જવાનું છે નીચે. ફાઇનલી હવે દર્શન કરી નીચે ઉતરી ગયા છે અને મારા મમ્મી પણ હારે દર્શન કરીને નીચે ઉતરી ગયા છે. જો કે આ બહુ મોટું મંદિર છે, આમ જોવો તો ખરી. આ શાયદ પટેલનું છે ને મંદિર. હા પટેલ, શાયદ તો પટેલિયા છે. એનો મઠ છે આખો, વિહત ગોગા કંઈક, વિહત ગોગા મંદિર એવું કંઈક મઠ છે એવું લખ્યું છે, પણ અત્યારે દેખાતું ને આસુ છે. હા મેં બહાર જવાનો ગેટ છે, પણ તે પહેલાં આપણે પપ્પા પાસે જવાનું છે. એનાથી ચશ્મા લેવાના છે મારા. જો કે મારા ચશ્મા પપ્પા પાસે રહી ગયા છે. થાકી ગઈ છે વિડીયો ઉતારીને. આ લોકો બધા છે ને વિડીયોનો પ્લાન કરે છે, પ્લાનિંગ બનાવીને બનાવે છે વિડીયો, કોમેડી વિડીયો બનાવવાનો છે. છે ને કોમેડી વિડીયો ઉતારે છે. જો અહીંયા મારા પપ્પાને મારા મામાનો છોકરો બે બાંધે છે અને પછી ઓલો બસા આવે છે એવો શોર્ટ હોય છે. તો આ લોકો કોમેડી વિડીયો બનાવે છે. એમાં મને બહુ સિરિયસલી દાંત નથી આવતા, પણ અમારા ભાઈ બહુ દાંત આવે છે. અને અહીંયા છે ને આનું નામ શું પાડ્યું? ગદડિયા. ગદડિયા નામથી જાણ બહુ ચીડ ચડે, પણ આનું નામ બધા ગદડિયો પાડ્યો છે. મેં નથી પાડ્યું. હવે મને માથમાં વાગ્યું. આ મારી મમ્મી શાંતિથી બેઠા છે, શૂટ જોવા છે. અને અહીંયા બધા જો મારવાની એક્ટિંગ કરવાની છે, પછી બચાવવા આવશે આ અને ચશ્મા ઉડાડી દીધા છે. અહીંયા ઓલાને દેખાતું બેન થઈ ગયું છે, એવો સીન છે. અને આગળ શું થાય છે? અરે આ લોકોએ વિડીયો જ બંધ કરી દીધો. હવે શું કરશે આ લોકો? જોઈ કે શું કરે આગળ. અને આ મારો ભાઈ જો કેવો મસ્ત ઓવર એક્ટિંગ કરે છે. મારા ભાઈની ઓવર એક્ટિંગ જોતો જજો. ઓવર એક્ટિંગ નખવાઈ ગયો. સોરી ભાઈ, સોરી. નખની માસી નથી આવતી. આ લોકોનો વિડીયો ઉતરી ગયો છે. હવે આ બધા જાય છે મંદિરે માતાજીના દર્શન કરવા માટે. તો આ ત્રણે માતાજીના દર્શન કરવા જાય છે. અને અમે અહીંયા ચારે ચાર અહીંયા સી લે આ તો ચોથું જણાઈ જાય છે. એટલે મારા પપ્પાએ જાય છે આખી પલટાઈને. અરે મારા ભાઈ જાય છે, મતલબ 5 જણ જાય છે મંદિરે માતાજીના દર્શન કરવા. અને હું ને મારા મમ્મી બે અહીંયા છે ને બેઠા છે. એ બે કેમ કે છે ને હજી જવાનું નથી. અમારા જ મંદિરે દર્શન થઈ ગયા છે, હજી જવાની વાર છે થોડીક. હવે ઘરે જવાનું છે પણ હજી મન નથી થતું. એટલે આ લોકો દર્શન કરીને આમ પછી વાત જોઈ કે જાવું કે નહીં કરીને આવી ગયા છે. અને આમ દર્શન કરીને આવી ગયા, પણ એ પેલા આ પોગી ગયો અહીંયા. કેમ દોડીને આવ્યો તું એલા? હા જો એવું લાગે તો છે તું દોડીને આવ્યો એટલે જ તું હા ખાસો જો અહીંયા હુઈ જ ગયો આવીને ડાયરેક્ટ. મારા ભાઈ તો એટલું બધું ન દોડતો હોય તો શોખ થતો હતો, સ્ટેન્ડ કરવાના ચક્કરમાં તો થાકી જાવ ને. એટલે જ કહું શાંતિ રખાય કોક દી. અને અહીંયા મમ્મી છે ને જો ગેમ રમે છે. કઈ ગેમ રમે છે જોઈ લો. આમ જો ઓલા ટૂન ન કરવાના, ઓલી એક દોરી કાઢવાની આવે ઈ. અમારી મમ્મી તમે એવડા મોટા થઈ ગયા હવે તો ગેમ રમો. ટાઈમ પાસ આવો ટાઈમ પાસ. આજ ખબર પડી કે મમ્મી લોકો આવી ગેમ રમે તો અને ઓ બાપ રે તમે કે એવડા મોટા થઈ ગયા તોય એવું છે. નાની એ ઢીંગલી મળી ગઈ છે. જો કેટલી મસ્તીની છે આ ઢીંગલી. આ મેળેથી મંદિરે દર્શન કરવા માટે. હવે બધા એમ કહી દીધું છે કે હવે તમે આ મંદિરેથી બહાર જાઓ એટલે ફટાફટ નીકળી જાય. હવે આ નામ શું છે? હે ભગીરથ. હામું જો એ ભગીરથ હામું જો. બહુ મસ્તીનું લાગ્યું, નજર ન લાગે નાનકું એવું છે, મસ્તીનું છે. ઘરે કેમ કે અહીંથી મંદિરેથી કહી દીધું છે કે હવે તમે બધા જાઓ, કેમ કે મંદિરનો સમય પૂરો થઈ ગયો છે. હવે આમ ફટાફટ નીકળી જાય. અમારી ગાડી ઓલી સાઈડ પાર્કિંગ કરી છે. જો કે એક ગાડી મારીને મામાની છે એટલે ફટાફટ પાર્કિંગ કરેલી ગાડી છે એનાથી લઈ આવી પછી ઘેર જાવું. ગેટ હવે બાય કરીને હવે અમે જાય છીએ ઘરે. ઘેર આવતા કેટલી બધી ટ્રાફિક હતી. પછી તો વિચાર્યું કે હાલો ઘેર જતા રહ લઈ લઈએ. તો રહ નતો એટલે ફટાફટ પછી ઘરે જમી લીધું છે આપણે. થોડું કામ હતું તે પૂરું કર્યું અને પછી તો જે પોતે સાંભળી લ્યો. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને મળીએ હવે આગલા વ્લોગમાં. અને ત્યાં સુધીમાં તમે ફોલો, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.